મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વાંધો નહીં. ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 1 જેમનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો, એમના લેક્ચર નંબર 9માં આજે આપણે મળીએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંપાતપણાનો સિદ્ધાંત જોયો હતો મિત્રો. તો સંપાતપણાનો સિદ્ધાંત ક્યારે લાગુ પાડી શકાય? તો કે જ્યારે બે કે બે કરતાં વધારે વિદ્યુત ભારો હોય અને કોઈ એક વિદ્યુત ભાર ઉપર બીજા બધા વિદ્યુત ભારોને લીધે લાગતું વિદ્યુત બળ શોધવું હોય ત્યારે આપણે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકીએ છીએ. બાકી બે વીજભારનું તંત્ર હોય, એમનો વિદ્યુત ભાર આપેલો હોય તો આપણે એક કુલમ્બનો નિયમ લાગુ પાડી શકીએ છીએ. ક્લિયર? સંપાતપણાના સિદ્ધાંત ઉપર આધારિત અમુક દાખલાઓ મેં તમને ગણવાનું કહ્યું હતું, બરાબર? આ 3 દાખલાના જવાબો જે છે એ અહીંયા આપેલા છે, તો એ તમે ચેક કરી લેજો. ન સમજાય મને પૂછજો. હોમવર્કમાં આપેલા દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરો. તે તમે અત્યાર સુધીમાં જે કોન્સેપ્ટ ભણો છો એની જ એક ઉપજ છે, મતલબ એમાંથી જ તમે એ દાખલાઓ જે છે એ ગણી શકશો એ સૂત્રોનો ઉપયોગ કરીને. ઓકે મિત્રો, તો આજે આપણે સમજવાનું છે જે સંપાતપણાનો સિદ્ધાંત છે એના ઉપર આધારિત દાખલાઓ જે છે એના વિશેની સમજૂતી આપણે મેળવીશું. તો એમાં આપણે ઉદાહરણ નંબર 1.5 સુધી ગણ્યા હતા. આજે આપણે ઉદાહરણ 1.6 થી શરૂઆત કરીશું. આપણે થોડુંક તાજું કરી લઈએ કે વીજભારનું તંત્ર હોય. અહીંયા હું તમને એક આપણે ઉદાહરણ હતું એના ઉપરથી સમજાવું છું. આને આધારે બે ઉદાહરણો છે. આ એક સમબાજુ ત્રિકોણ છે ABC. આના દરેક શિરોબિંદુ ઉપર હું Q જેટલો વીજભાર મૂકી દઉં. તો કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું બળ મારે મેળવવું હોય તો આ 3 વિદ્યુત ભારોનું તંત્ર છે. આને આપણે ક્રમ આપી દઈએ કે ભાઈ આ 1 નંબરનો વિદ્યુત ભાર છે, આ 2 નંબરનો વિદ્યુત ભાર છે અને આ 3 નંબરનો વિદ્યુત ભાર છે. હવે કોઈ એક ઉપર દાખલો મેં પૂછેલો છે, કોઈ એક ઉપર લાગતું બળ મારે મેળવવું છે તો ત્રીજા ઉપરનું બળ મેળવવું છે. સંપાતપણાના સિદ્ધાંત મુજબ ત્રીજા ઉપર પહેલા વડે લાગતું બળ પ્લસ ત્રીજા ઉપર બીજા વડે લાગતું બળ. કારણ કે 3 વીજભારોનું તંત્ર છે એટલે કોઈ એક વિદ્યુત ભાર ઉપર બીજા 2 વિદ્યુત ભારોના લીધે બળ લાગશે. હવે આ વીજભાર આની ઉપર બળ લગાડશે, એ આમ લાગશે, એટલે આ બળને આપણે કહેશું ત્રીજા ઉપર પહેલા વડે લાગતું બળ. અને આ જે સમબાજુ પ્રિઝમ છે એની બાજુ જે છે એનું માપ એ આપ્યું છે. તો આ F31 થયું, આના વડે આની ઉપર અપાકર્ષી બળ લાગશે, આ થયું F32. સમબાજુ પ્રિઝમ છે એટલે આ ખૂણો જે છે એ હશે 60. તો ખરેખર એક આ સદિશ છે ને બીજો આ સદિશ છે, એમની વચ્ચેનો ખૂણો આ છે, એ ખૂણો 60 છે. જો આને આધારે પેલા બે દાખલા છે સમજજો. તો ખરેખર આનું પરિણામી બળ આમ આવશે. જો ત્રીજા ઉપર લાગતું બળ આ F3 મળી ગયું. હવે આપણે એ ગણવાનો પ્રયત્ન કરીએ તો શું થશે જોજો. F3 ઇઝ ઇક્વલ ટુ F31. તો F31 ઇઝ ઇક્વલ ટુ K Q3 Q1 એના છેદમાં A નો સ્ક્વેર.
થઈ ગયું. આ F31 નું મૂલ્ય થઈ ગયું. મૂલ્ય લીધો એકમ સદિશની જરૂર નથી. તથા F32 is equal to K Q3 Q2 by A સ્ક્વેર, કારણ કે અંતર આ છે, આ છે. હવે તમે જોઈ શકો છો કે ઈ બે બળના મૂલ્યો અનુક્રમે F31 અને F32 છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q છે. ત્રણે ત્રણ વિદ્યુત ભાર સમાન છે, એટલે I સરખું થયું, I સરખું થયું. એનો મતલબ એવો થઈ ગયો કે F31 નું મૂલ્ય બરાબર F32 નું મૂલ્ય થાય. તમે એકમ સદિશ લ્યો તો એની કિંમત 1 થઈ જાય. તો ખરેખર આના બરાબર આપણે F કહી દઈએ. તો હવે આ બે સદિશો જે હતા, એક આમ અને એક આમ, આની વચ્ચેનો ખૂણો 60 છે. આ તમારું થઈ ગયું F32 અને આ થઈ ગયું F31, એની વચ્ચેનો ખૂણો 60 છે. તો હવે આનું પરિણામી બળ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની મદદથી મેળવો તો F is equal to under root of પહેલાનો વર્ગ F32 નો વર્ગ પ્લસ F31 નો વર્ગ પ્લસ 2 32 એને ગુણ્યા F31 એને ગુણ્યા cos 60. cos 60 ની કિંમત થશે 1/2. તો આ F32 એટલે F સ્ક્વેર, F31 એટલે F સ્ક્વેર પ્લસ 2, આના બરાબર F છે એટલે 2F સ્ક્વેર એને ગુણ્યા cos 60 ની કિંમત 1/2, 2 2 કેન્સલ, એટલે આ મળી ગયું અંડર રૂટ ઓફ 3F સ્ક્વેર, એટલે આ મળી ગયું √3F. અને F એટલે આપણને ખબર છે કેટલું, તો કે આ જ. તો આ જવાબ સીધો મળી ગયો √3F, એટલે કે અહીંયા Q1 Q2 Q સ્ક્વેર બાય A સ્ક્વેર, એટલે અહીંયા તમારો એક સ્ક્વેર આવશે, સોરી. રેડી? તો આ થઈ ગયું તમારું પરિણામી બળ સમબાજુ પ્રિઝમના કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું કુલંબીય બળ. બરાબર? હવે માનો કે મેં તો આ ત્રીજા ઉપર લીધું, બીજા ઉપર લીધું હોત તો જવાબ એટલો જ આવત. પેલા ઉપર લીધું હોત તો એટલો જ આવત. જો આની ઉપર લીધું હોત તો આમ બળ લગાડત, આમ બળ લગાડત, આનું પરિણામી બળ આમ આવે. અહીંયા લીધું હોત તો આમ બળ લગાડત, આમ લગાડત, આનું પરિણામી બળ આમ આવે. સમજાણું બાળકો? એટલું. આ જ સિદ્ધાંતનો ઉપયોગ આપણે કરવાનો છે. ક્લિયર? એટલું. ચાલો હવે આને આધારે જો ઉદાહરણ 1.6 સમજવાનો પ્રયત્ન કરીએ કે L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર 3 વિદ્યુત ભારો મૂકેલા છે. આ છે એવું જ છે, 3 વિદ્યુત ભારો મૂક્યા છે. અહીંયા આ Q1 છે, આ Q2 છે, આ Q3 છે. ત્રણે ત્રણ વિદ્યુત ભારો સમાન છે. આના બરાબર Q, આના બરાબર Q, આના બરાબર પણ Q. તો ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર મૂકેલા Q વિદ્યુત ભાર ઉપર લાગતું બળ કેટલું? આનું મધ્ય બિંદુ એટલે ત્રિકોણની મધ્યગાઓનું સંગમ બિંદુ એને મધ્ય બિંદુ કહેવાય. ત્રિકોણની મધ્યગા કોને કહેવાય? તો આને A કહીએ, આને B કહીએ, આને C કહીએ. આ જે છે AD એ ત્રિકોણની મધ્યગા થઈ, આ BE ત્રિકોણની મધ્યગા થઈ, અને આ CF આ ત્રિકોણની મધ્યગા થઈ. આ જે છે એ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર થયું અને આપણે G કહી દઉં.
તો ત્રિકોણની મધ્યગા એટલે કે અહીંયા કેપિટલ ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે, એના ઉપર લાગતું બળ શોધવાનું છે. જોજો, તો અહીંયા આપણને ખબર છે કે એજી એટલે કે આ, બીજી એટલે કે આ, અને સીજી એટલે કે આ. એ આ ત્રણે ત્રણ જે છે એના અંતરો થયા આનાથી. હવે મધ્યગા જે છે શિરોબિંદુથી એ રેખાખંડનું 2/3 વિભાજન કરે એટલે હું લખી શકું કે AZ ઇઝ ઇક્વલ ટુ 2/3 AD. AZ ઇઝ ઇક્વલ ટુ 2/3 AD. આ ઉપરાંત BZ ઇઝ ઇક્વલ ટુ 2/3 BE અને CG ઇઝ ઇક્વલ ટુ 2/3 CG. હવે આ સમબાજુ ત્રિકોણ છે, 60 નો ખૂણો એટલે આ 30 નો થાય. જોજો, આ દરેક બાજુની લંબાઈ L છે, દરેક બાજુની લંબાઈ L છે. તો હવે આપણી પાસે આ L છે, આ 30 નો ખૂણો છે, તો તમને આ અંતર મળી જાય AD. તો કે હવે આકૃતિ પરથી cos 30 કયા ત્રિકોણ માટે લાગુ પડી? ADC. cos 30 એટલે પાસેની બાજુ એના છેદમાં કર્ણ. તો AD ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ cos 30 અને cos 30 એટલે √3/2. એટલે આપણને આ AD મળી ગઈ. હવે જેટલી AD છે એટલી જ CF છે ને એટલી જ આ છે, તથા આપણે એમ કહી શકીએ કે AD બરાબર BE બરાબર CG. તો આ ત્રણે ત્રણનું માપ કેટલું થયું ભાઈ? તો કે √3L/2. હવે આપણે આના ઉપરથી આ મેળવી લ્યો, આ ત્રણેય સરખી છે કે AZ મેળવી લો. તો AZ ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇન્ટુ AD. AD એટલે √3L/2. 2 કેન્સલ, આ ત્રણ અહીંયા આ ત્રણ અહીંયા, એટલે આનો જવાબ આવ્યો L/√3. ખબર પડી છોકરા? AZ કેટલું મળ્યું? L/√3. ખ્યાલ આવ્યો એટલો? હવે આ રિમૂવ કરું છું. હવે આપણી પાસે વિદ્યુત ભાર તો ત્રણે ત્રણ સમાન છે. એનો મતલબ એવો થયો વિદ્યુત ભાર ત્રણે ત્રણ સમાન છે, ત્રણે ત્રણના અંતરે સરખા છે. જો આ વિદ્યુત ભારનું અહીંથી અંતર સરખું, અહીંથી સરખું, અહીંથી સરખું, એ આપણને મળી ગયું. તો હવે આપણે એ લખી શકીએ. હવે એ પરના વિદ્યુત ભારને લીધે G પર લાગતું વિદ્યુતીય બળ. જોજો, એ પરનો વિદ્યુત ભાર કયો છે? આ. એના લીધે અહીંયા લાગતું વિદ્યુતીય બળ આ દિશામાં છે. જો આ થઈ ગયું F ઓફ G. એના લીધે કેટલું હશે? તો F ઓફ G નું એના લીધે KQQ બાય એટલું અંતર એટલે AG નો સ્ક્વેર ઇન્ટુ એ દિશાનો એકમ સદિશ R કેરેટ. બરાબર સમજજો. અથવા તો દિશા ગણવી હોય તો AO દિશામાં, અધો દિશામાં આમ લઈ ગયું. તો અહીંયા આપણે જોઈએ તો FGA ઇઝ ઇક્વલ ટુ KQQ. AZ એટલે L/√3, L/√3 નો સ્ક્વેર એટલે આ 3 નો વર્ગ, √3 નો વર્ગ 3 ઉપર હોય જાય 3 KQQ બાય L સ્ક્વેર. આ ક્યાં મળ્યું? AO દિશામાં.
હવે ખરેખર જો તો આના દ્વારા તો આના ઉપરથી હું એમ કહી શકું કે એફ જી ઓફ બી પણ એટલું જ થશે, પણ દિશા બદલાશે, એ એટલું જ થશે 3k³ બાય L². એ ક્યાં લાગશે તો કે આ બળ આમ લાગશે. આ થઈ ગયું એફ ઓફ જી બી ના લીધે. કઈ દિશા થઈ તો કે બી થી ઈ, બી દિશામાં. ત્રીજું આ થઈ ગયું એફ ઓફ જી સી ના લીધે. તો એફ ઓફ જી સી ના લીધે એટલું જ થશે કારણ કે અંતર સરખું, વિદ્યુત ભાર સરખા. એ કી દિશામાં હશે? સી થી એફ. પૂરું. હવે આપણને મળી ગયું 3 3 નું બળ. આપણે તો પરિણામી બળ શોધવાનું છે. તો હવે જી પર પરિણામી બળ અને મધ્ય કેન્દ્ર ઉપર એફ ઓફ જી ઇઝ ઇક્વલ ટુ આ 3 3 બળનો સરવાળો એફ ઓફ જી એ પ્લસ એફ ઓફ જી બી પ્લસ એફ ઓફ જી સી. જોજો તો કેમ છે તો કે એને એકમ સદિશ જો તો એક આમ છે. જોજો આ દિશા એક આમ આપી છે, એક દિશા આમ આપી છે, બરાબર સમજજો. આ જે દિશા છે એ એફ ઓફ જી સી ની છે, આ એફ ઓફ જી એ ની છે, સોરી બી ની. તો અહીંયા આ બેની પરિણામી દિશા હું ગણું તો આમ થઈ, અને એફ ઓફ જી એ આમ આપ્યું છે. તો અહીંયા પરિણામી બળ 0 થઈ ગયું કારણ કે આ બેની પરિણામી અસર આમ છે, નાનું આમ છે. તો આનું પરિણામી બળ એફ ઓફ જી એબીસી ના લીધે કેટલું થઈ ગયું? કેન્દ્ર ઉપર પરિણામી બળ કેવું થશે? 0. જ્યારે આ રીતના એકમ સદિશો મળે કોઈ પણ જગ્યાએ તમને, આમ એકમ સદિશો હોય આમ, ત્યારે આનું પરિણામી બળ 0 થશે. કારણ કે આનો તમે સબાચકોની રીતે કરો, ત્રિકોણની રીતે કરો તો 0 થઈ જાય, બંધ આકૃતિ બને. જો ત્રિકોણની રીતે કરો ને તો આમ થઈ જાય. એક આ હતું છે, બીજું આ છે અને ત્રીજું આ, અને બંધ આકૃતિ બને એટલે એનો પરિણામી સદિશ હંમેશા કેવો મળશે? 0 મળશે. ક્લિયર એટલું બાળકો? તો આવું ત્રિકોણ હોય કે ચતુષ્કોણ હોય, જો ચતુષ્કોણમાં એવું થશે, આવો ચતુષ્કોણ હોય ને અને એમાંય સમાન વીજભાર મૂકો ને તો આ ચતુષ્કોણના વિકર્ણો થયા. તો એના કેન્દ્ર આગળ તમે પરિણામી બળ શોધો ને તે હંમેશા 0 જ થશે. ક્લિયર એટલું? ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ષષ્ટકોણ હોય, અષ્ટકોણ હોય, એના કેન્દ્ર આગળ બળ હંમેશા કેવું થાય? 0 થશે. એટલું ક્લિયર થઈ ગયું બાળકો? ચાલો લખી લ્યો. હવે પછી આપણે ઉદાહરણ નંબર 1.7 જોઈએ. ચાલો આના પછી ઉદાહરણ 1.7 થોડુંક ડિફરન્સ છે, બાકી સેમ ટુ સેમ છે. આપણે આગળ સમજાયું હતું ને મેં એના જેવું. એમાં સમબાજુ ત્રિકોણ જ તમને આપ્યો છે. જો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર તમને આ રીતે આપ્યું છે. આને એ કીધું છે, આને બી કીધું છે અને આને સી કહ્યું છે, બરાબર. ક્યુ અને -Q વીજભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર મૂકવામાં આવે છે. એટલે Q1 બરાબર Q, આ Q2 બરાબર Q અને અહીંયા Q3 બરાબર -Q. આ વીજભારોને અહીંયા મૂકવામાં આવે છે. આ -Q છે. રેડી? શિરોબિંદુને નામ આપી દીધા. અહીંયા એ છે, અહીંયા બી છે, વીજભાર છે, અહીંયા વીજભાર છે, અહીંયા વીજભાર છે. તો દરેક વિદ્યુત ભાર ઉપર આ સમબાજુ ત્રિકોણ છે એના દરેક શિરોબિંદુ ઉપર લાગતું બળ શોધવાનું છે. તો આપણે શોધવાનું શું છે તો કે એફ ઓફ એ, એફ ઓફ બી એન્ડ એફ ઓફ સી.
દરેક બાજુની લંબાઈ આપણને આમાં એલ આપી છે. કેટલી? આની લંબાઈ એલ છે, આની લંબાઈ એલ છે. જો અહીંયા આપણે ક્યાંય કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર મૂક્યો નથી તો હવે બરાબર સમજો. આપણે એક પછી એક બળ શોધતા જઈએ. આપણે ક્યાં કંઈ નવું કરવાનું છે, રાઈટ? આના ઉપર લાગતું બળ મારે શોધવું છે. તો આના ઉપર આ વીજભાર જે છે અહીંયા લખી નાખું, Q3 બરાબર -Q છે. એના લીધે અહીં બળ લાગશે એટલે આ કેવો છે? ઋણ છે ને, એટલે આકર્ષી બળ લગાડશે. એટલે આ બળ જે આ દિશાનું બળ મળ્યું ને એ મળ્યું F(a)C ના લીધે. બરાબર? આ બે ધન વીજભાર છે એટલે આ એને ધક્કો મારશે, અપાકર્ષી બળ લાગશે. એટલે આ મળ્યું F(b) ના લીધે. એટલે હવે તમે જુઓ તો આ ખૂણો 60 નો છે. ધ્યાન આપજો, બહુ સિમ્પલ છે ફંડા. આ ખૂણો 120 અંશનો થયો. આ બે બળ વચ્ચેનો ખૂણો થયો. ન્યા સબાચકોનો નિયમ તમે લાગુ કરો તો તમને આમ મળે. આનું પરિણામી બળ જાય આમ મળ્યું. આ મળ્યું ને એ F(a) થઈ ગયો. એટલે સંપાતપણાના સિદ્ધાંત મુજબ તમે જુઓ તો F(a) ઇઝ ઇક્વલ ટુ F(a)b ના લીધે પ્લસ F(a)c ના લીધે. પરંતુ આના મૂલ્યો બધાયના સરખા છે. અહીંયા ધ્યાન આપજો, F(a)b ગણું કે F આ a ઉપર b ના લીધે ગણું કે b ઉપર c ના લીધે ગણું કે c ઉપર a ના લીધે ગણું, આ બધાયના મૂલ્યો સરખા છે. f જેટલું જ છે. આનું મૂલ્ય f જ લખીએ આપણે કે બરાબર f છે. શું કામ? વીજભાર સરખા, મૂલ્ય લઉં છું, ધન ઋણ નહીં. કારણ કે આ બળ ગણીશ તો કેટલું થશે? 1 ગણો, 2 ગણો, 3 ગણો. જો F(b) ગણું તો કેટલું થાય? તો કે kq² એના છેદમાં l². બસ આ બધાયનું મૂલ્ય એટલું જ થશે. કેટલું? kq²/l². હવે સબાચકોનો નિયમ લાગુ બધે પાડવો પડશે. કઈ રીતે? તો કે આ AB અને AC એ પરિણામી બળ છે. તો આનું મૂલ્ય F(a) ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકીશું F(ab)² પ્લસ F(ac)² પ્લસ 2F(ab) F(ac) ઇન્ટુ cos 120. અને cos 120 લઉં તો કેટલું થશે? તો F(ab) એટલે f², F(ac) f² પ્લસ 2f ઇન્ટુ f cos 120 એટલે cos π/2 પ્લસ 30 એટલે sin 30. sin 30 ની કિંમત 1/2. પણ કેવું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં cos ઋણ એટલે cos 120 ની કિંમત -1/2. આ કેન્સલ થઈ ગયા. એના બરાબર તમે જોવા જાવ તો f² પ્લસ f² માઇનસ f². આ કેન્સલ, આનું વર્ગમૂળ કાઢી નાખો એટલે f. એટલે આ F(a) ઇઝ ઇક્વલ ટુ મળ્યું f. અને આ દિશાનો એકમ સદિશ લખો તો r કેરેટ લખી નાખો. સદિશ લખ્યો એટલે મૂલ્ય લખો તો f જેટલું જ મળે. તમને પૂછે કે બળ ક્યાં લાગ્યું? જોજો, હું એમ કહું કે એ ઉપર લાગતું બળ ક્યાં ગયું? તો કે એ ઉપર લાગતું બળ આ દિશામાં ગયું. એ કેને સમાંતર મળ્યું? BC ને સમાંતર. આ ક્યાં મળ્યું? BC ને સમાંતર. સમજાણું? હવે આપણે એક ઉપર શોધ્યું. હવે કેની ઉપર મેળવીએ? બીજા ઉપર. જોજો, હવે આપણે આની ઉપર મેળવીએ. હવે F(b) ઇઝ ઇક્વલ ટુ આ b ઉપર c, આ ઋણ છે, આ ધન છે. એટલે આમ, એટલે આ બળ કયું થયું? F(b) c ના લીધે. આને આમ ધક્કો મારશે કારણ કે સમાન વીજભાર છે. આ થઈ ગયું F(b)
એના લીધે હવે અહીં સબાચકોનો નિયમ આમ લાગુ પાડો તમે એટલે આ પરિણામી બળ આમ આ પરિણામી બળ મળ્યું એફ ઓફ બી આ ખૂણો 60 નો છે આ બે વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી થાય રેડી તો એફ ઓફ બી બરાબર શું થયું તો કે એફ ઓફ બી એ પ્લસ એફ ઓફ બી સી સેમ વસ્તુ સેમ એંગલ કઈ ફેર નથી પડતો તો આનું પરિણામી બળ એફ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એફ જ મળે એ દિશાનો એકમ સદિશ આર કેરેટ કઈ દિશામાં મળે તો આનું બળ આ મળ્યું એ કેને સમાંતર મળ્યું એસી ને સમાંતર સમજાણું એટલે તમને જો એફ ઓફ એ બી મતલબ F1 ને F2 બે મળી ગયા આ એનું મૂલ્ય છે એકમ સદિશ છે તમારે કિંમત લખવી લખી શકો એફ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર ઇન્ટુ એ દિશાનો એકમ સદિશ આર કેરેટ એ રીતે આ પણ લખી શકો કે એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર એ દિશાનો એકમ સદિશ આર કેરેટ દિશા કઈ છે જોજો તો આનું બળ આમ લઈ ગયું આનું બળ આમ લઈ ગયું હવે ક્યુ બાકી રહ્યું એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ સી ઉપર અહીંયા આ કેવો છે ધન તો એ આમ બળ લગાડશે એટલે આ થઈ ગયું એફ ઓફ સી એ ઉપર આકર્ષી બળ લગાડશે આમ આ આકર્ષી બળ લગાડશે આ મળ્યું એફ ઓફ એ બી ના લીધે એટલે શું થયું તો કે આનું પરિણામી બળ આમ આવશે આ મળ્યું એફ ઓફ સી આમ મળશે ને સબાચકોનો નિયમ મુજબ એફ ઓફ સી આ સાઈડ આની વચ્ચેનો ખૂણો 60 તો આ બે બળ વચ્ચેનો ખૂણો 60 છે તો આ એફ ઓફ સી એના લીધે પ્લસ એફ ઓફ સી બી ના લીધે અહીંયા જોજો બરાબર ખૂણો થીટા બે વચ્ચેનો 120 હતો અહીંયા બે વચ્ચેનો ખૂણો થીટા બરાબર 120 હતો આની ગણતરી સેમ ટુ સેમ જ થાય પણ અહીંયા આ બે વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 60 છે તો જ્યારે બે બળ વચ્ચેનો ખૂણો 60 હોય ત્યારે પરિણામી બળ √3f થાય છતાં ગણીએ √3f કઈ રીતે એફ ઓફ એ સી એ સ્ક્વેર પ્લસ એફ ઓફ સી બી સ્ક્વેર પ્લસ 2 એફ ઓફ સી એ એફ ઓફ સી બી કોસ 60 ની કિંમત એટલે કેટલી થશે આની કિંમત કોસ 60 ની sin 30 ની કિંમત 1/2 એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ એફ સી સ્ક્વેર ચાલો એફ સી સ્ક્વેર કેટલું થશે આનું મૂલ્ય લઈ લો એફ સ્ક્વેર આપણે એફ જ લીધો ને આના બરાબર એફ સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર એને ગુણ્યા 1/2 હમણાં આપણે આગળ જોઈ ગયા આ √3f સ્ક્વેર બરાબર √3f આ એફ સી સદિશ સ્વરૂપે લખો તો મૂલ્ય લખો તો મળ્યું √3f અને એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ √3f એટલે કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર એ દિશાનો એકમ સદિશ આપણે કહી દઈએ આર કેરેટ ક્યાં ગયો તો કે એ આમ આ દિશામાં કોને તો કે એ બી ને લંબ હમણાં જ મેં તમને સમજાવ્યું આ તો દરેક વિદ્યુતભાર ઉપર લાગતું બળ મળી ગયું આપણને જે અહીંયા મળ્યું હતું એટલું જ એ હતું તો તમને દરેક વિદ્યુતભાર ઉપર લાગતું બળ કીધું આની ઉપર મળી ગયું આની ઉપર મળી ગયું આની ઉપર મળી ગયું પરિણામી બળ કહીએ તો ત્રણેય વીજભારોનું પરિણામી બળ શૂન્ય થશે જોજો શું કામ ત્રણેય વીજભારનું પરિણામી બળ શૂન્ય કઈ રીતે તો કે હમણાં જ તમને મેં સમજાવ્યું હતું આમ છે આ આમ છે અને આ આમ છે થઈ ગયું બાળકો એટલું આ વાત થઈ ઉદાહરણ નંબર 1.7 આ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જ છે સમજાય છે બાળકો એટલું ક્લિયર તો આજે સરસ મજાના બે ઉદાહરણો ગણ્યા છે રેડી એટલું તમે લખી લ્યો પછી સ્વાધ્યાયના જે બે દાખલા ટૂંકા છે એ હમણાં કરાવી નાખું પછી આપણે આપણો લેક્ચર પૂરો કરીએ ચાલો
હવે આવે છે સ્વાધ્યાયના દાખલા નંબર 1.3. બહુ સિમ્પલ દાખલો છે. બે વિદ્યુત ભારો છે, એક પ્રોટોન છે અને બીજો ઇલેક્ટ્રોન છે. એમની વચ્ચેનું અંતર r છે. તો આપણને એમ કીધું છે કે આ બંને વચ્ચે લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળના ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું છે અને આ બેયનો ગુણોત્તર એ પરિમાણ રહિત છે એવું સાબિત કરવાનું છે. આ જે ગુણોત્તર છે એ પરિમાણ રહિત છે. તો પહેલા તો વિદ્યુતીય બળનું સૂત્ર કેટલું થશે? તો કે વિદ્યુતીય બળ કે બેયનો વીજભાર E² એના છેદમાં r² થાય. એને ગુણ્યા ગુરુત્વાકર્ષી બળ કેટલું થશે? તો કે g માસ ઓફ પ્રોટોન માસ ઓફ ઇલેક્ટ્રોન r². આ કેન્સલ. બરાબર ને? પહેલા આપણે મૂલ્ય મેળવી લઈજો. બધી કિંમતો આપણી પાસે છે હો. કે E² એના છેદમાં g માસ ઓફ પ્રોટોન માસ ઓફ ઇલેક્ટ્રોન. આપણી પાસે કે ની બધી કિંમત છે. જો તમે મૂકો અહીંયા તો કે ની કિંમત 9 ગુણ્યા 10⁹. વિદ્યુત ભારની કિંમત છે 1.602 એને ગુણ્યા 10⁻19 એનો વર્ગ એના છેદમાં આ g ની કિંમત છે 6.61 10⁻11. માસ ઓફ પ્રોટોન એ આપણને ખબર છે 1.67. માસ ઓફ ઇલેક્ટ્રોન એ ખબર છે 9.1 10⁻31. આ બે બળનો ગુણોત્તરનું મૂલ્ય થયું બાળકો. ચાલો અહીંયા આપણે 9 એને ગુણ્યા 1.602 એને ગુણ્યા 1.602 ડિવાઇડ 6.67 ડિવાઇડ 1.67 ડિવાઇડ 9.1 આ મળ્યું 0.2278 એને ગુણ્યા ઘાત જુઓ 27 ને 11 38 એટલે આ 27 ને 11 38 માઇનસ અને 38 કેન્સલ. રેડી? 31 ઉપર જાય 31 ને 9 10⁻40. આનો એકમ નહીં હોય. શું કામે? આ છે બે બળોનો ગુણોત્તરનું મૂલ્ય f ઓફ વિદ્યુતીય બળ f ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ. એટલે આ તમે ગણો તો લગભગ 2.3 × 10⁻39 મળી ગયો. રેડી? ગુણોત્તર મળી ગયો. પરિમાણ રહિત સાબિત કરી દેવું છે. તો આપણી પાસે આ જે સૂત્ર મળ્યું બધાના પારિમાણિક સૂત્રો તમને ખબર હોવી જોઈએ અથવા બધાના એકમ. ચાલો જોતા જાજો એક પછી એકનો એકમ. કે નો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર. રેડી? વિદ્યુત ભારનો એકમ કુલમ્બ સ્ક્વેર છેદમાં ગ્રેવિટેશનલ અચળાંકનો એકમ કયા સૂત્ર ઉપરથી? F બરાબર g m1 m2/r ઉપરથી ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર એને ગુણ્યા દળના બેયના એકમ કિલોગ્રામ સ્ક્વેર થઈ જાય કિલોગ્રામ સ્ક્વેર કિલોગ્રામ. ઓકે ચાલો આ બંને ઉડી ગયા આ બંને ઉડી ગયા આ બંને ઉડી ગયા. થઈ ગયું પરિમાણ રહિત. જવાબ આવી ગયો m0 l0 t0. એટલે ગુણોત્તર પરિમાણ કે એકમ રહિત છે. બે બળનો ગુણોત્તર પરિમાણ રહિત પણ છે અને એકમ રહિત પણ છે. પૂરો દાખલો. સ્વાધ્યાયનો દાખલો 1.4 સરસ મજાનો દાખલો છે. હમણાં જે ત્રિકોણવાળા ગણ્યા એના જેવો જ. એમાં તમને એવું કહ્યું છે કે એક ચોરસના વિદ્યુત ભારો ઉપર મતલબ ચોરસના શિરોબિંદુ પર વિદ્યુત ભારનું વિતરિત કરવાનું છે. 4 બિંદુવત વિદ્યુત ભારો આપ્યા છે. એક ચોરસના શિરોબિંદુ ઉપર મૂકવાના છે. આ ચોરસ છે.
વીજભારો આપ્યા છે QA, QB, QC અને QD. આ ચોરસના શિરોબિંદુના નામ આપી દઈએ. એ આપ્યો છે 2 માઇક્રોકુલમ, બી આપ્યો છે -5 માઇક્રોકુલમ. આ 2 માઇક્રોકુલમ, આ -5 માઇક્રોકુલમ. સી આપ્યો છે 2 માઇક્રોકુલમ અને વળી ડી આપ્યો છે -5 માઇક્રોકુલમ. બરાબર. અહીંયા એ, આ બી, આ સી અને આ ડી. ચાલો, હવે શિરોબિંદુ ઉપર, ચારેય શિરોબિંદુ ઉપર મૂકવામાં આવે છે તો ABCDના શિરોબિંદુ ઉપર રહેલા છે ચોરસના કેન્દ્ર ઉપર 10 સેન્ટીમીટરની બાજુ આપી છે. આની બાજુ 10 સેન્ટીમીટર છે. રેડી. અહીંયા મૂકેલો છે 2 માઇક્રોકુલમ, બી ઉપર મૂકેલો છે 5 માઇક્રોકુલમ. કેવો? તો કે માઇનસ. સી ઉપર મૂકેલો છે 2 માઇક્રોકુલમ. કેવો? તો કે પ્લસ. ડી ઉપર મૂકેલો છે કેવો? તો કે -5 માઇક્રોકુલમ. હવે કેન્દ્ર આગળ એક વિદ્યુતભાર મૂક્યો છે 1 માઇક્રોકુલમ આના કેન્દ્ર ઉપર. આ ચોરસનો વિકર્ણ થઈ ગયો. આ એનું કેન્દ્ર છે. અહીંયા 1 માઇક્રોકુલમ વીજભાર મૂક્યો. આ 10 છે, આ 10 છે. આ બધાયના અંતરને R કહી દઉં, સરખા થશે. જોજો, આ કેન્દ્ર છે. જો અહીં સમજવાનો પ્રયત્ન કરજો, બહુ ઈઝી જવાબ છે આનો. આ કેન્દ્ર આગળ આ વીજભાર કેવો છે ભાઈ? તો કે ધન. આ કેવો છે? તો કે ધન. બે વચ્ચે અપાકર્ષી બળ લાગશે. આ ચારેયના લીધે આની ઉપર આને આમ ધક્કો લાગતું બળ લાગશે. એટલે આમ આ થઈ ગયું O ઉપર A ના લીધે લાગતું બળ. સી કેવો છે ભાઈ? તો કે ધન. આય ધન, તો આમ બળ લગાડશે. આ બળ થઈ ગયું F(O) સી ના લીધે. હવે અહીંયા સમજો બરાબર. F(AO) બરાબર F(AC) બરાબર F(BO) બરાબર F(DO). ચારે ચાર શિરોબિંદુને લીધે લાગતું બળ એ કેટલું છે? તો કે સમાન છે, F જેટલું. આનું મૂલ્ય તમારે ગણવું હોય તો F = K Q1 Q2 બાય R². R બધાયનો સરખો શોધવો નથી, જોતો જ મળી તો જાય, કાંઈ જરૂર નથી. 10 સેન્ટીમીટર આપ્યું છે બરાબર. વિકર્ણ 10√2 થાય, એનું અડધું થઈ જાય. ક્લિયર? એનું કંઈ કામ નથી, એટલું મૂલ્ય થશે. પણ અહીંયા તમને ખબર પડી ગઈ કે આ F(O) અને F(O) જે A અને C છે એ સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ O છે, આ C છે અને આ A છે. હવે અહીંયા તમે જુઓ તો આ વીજભાર ધન, આ ઋણ. આના લીધે આકર્ષી બળ લગાડશે. એટલે આના લીધે આકર્ષી બળ લાગશે એટલે પોતાના તરફ ખેંચશે. જોજો, એટલે આ આમ થયું તો આ બળ થઈ ગયું F(O) પર B ના લીધે. આ બળ કયું થયું? F(O) પર D ના લીધે. શું કામ? તો કે આ કેવો છે? ઋણ. આ ધન, પોતાના તરફ આકર્ષણ બળ લગાડશે. ક્લિયર થઈ ગયું? તો હવે આ જોજો, F(O) જો અહીંયા કયું હતું? B બિંદુ હતું, અહીંયા C હતું અને D. એટલે આ F(D) આ બાજુ આવ્યું, F(B) આ બાજુ, પણ અહીંયા જો C પાસે A આવ્યું. કેમ? તો અપાકર્ષી બળ છે. હવે તમે જોવા જાવ તો આ બે એકબીજાની અસર શું કરશે? નાબૂદ કરશે. તેથી કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ F(O) = 0 થશે. કેમ?
તો કે એ અને સી એકબીજાની અસર નાબૂદ કરશે, બી અને ડી એકબીજાની અસર નાબૂદ કરશે, પરિણામી બળ કેવું થશે? 0 થશે. એટલે આપણે જેમ જોયું તો કે ભાઈ ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર આ ત્રણેય સમાન વીજભાર હોય તો લાગતું બળ 0 હતું કેન્દ્ર ઉપર. એમ ચોરસના શિરોબિંદુ ઉપર વિદ્યુતભારના મૂલ્યો સમાન હોય તો એમના ઉપર લાગતું પરિણામી બળ કેવું હશે? 0 હશે. આ ફરી વાર સાબિત થઈ ગયું. ક્લિયર થઈ ગયું બાળકો એટલું? ઓકે, ચાલો એટલું લખી લ્યો, પછી તમારું હોમવર્ક આપી દઉં છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ છે તમારું હોમવર્કના 4 દાખલા છે, ગણવાનો પ્રયત્ન કરજો કાલના દિવસ સુધીની અંદર. ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક.